બધા આપણે ફોટા કલેક્ટ કર્યા છે. અને આમાં પેલો કેટલી નાની હતી આમાં જોઈશ આ તો હજુ માડ ક્રોલિંગ કરે છે. કેટલી નાની નાની છે જો. બહુ નાની હતી તો આનો ફોટો. પછી આ સામેના ઘરનો છે યાદ છે તને? થોડું થોડું ચાલતા શીખી હતી જો. હા વચ્ચે ગ્રીલની વચ્ચે. પછી આ તો જો તું હાર્ડલી 1 યરની હોઈશ તો માટીમાં કેવી રમે છે. ગોવા ગયા હતા આપણે ત્યારનો. અરે હા જો આ ગોવા ગયા હતા એનો ચાકી માટી માટી વાળી થઈ ગઈ હતી. પછી દરિયામાં જબોડી દીધી હતી એને. ભાગી જતી હતી બાર બાર ગઈ. જો ને કેટલા સરસ સરસ છે. પછી આ કેટલા નાના નાના ફોટા છે એના. હા જો આ તમારી જોડે કેટલો સરસ ફોટો છે જો. આ મને લાગે આપણે કેરેલા ગયા હતા. કેરેલા આઈ થિંક એવું હતું ને. પછી આ બધી સ્ટાઇલો વાળા તો બહુ જ બધા ફોટો છે એના. જો સ્પેશિયલ આ એનું લેમિનેશન કરાવ્યું તો આપણે કે ભાઈ એને લગાવવો છે ફોટો એટલે મસ્ત લેમિનેશન કરાવીએ. જો જોતામાં ક્યાં વર્ષો નીકળી ગયા એ જ ખબર ના પડી. ઘણા બધા ફોટોસ છે. બહુ જ બધા બતાવીએ તો ઓછા પડે એટલા બધા છે ફોટોસ. આ જો તારો એકદમ ક્યુટ ફોટો છે. નેચરલ એકદમ. આ પણ આશના હતી નાની. આપણે કેરેલાનો જ છે ને. કેટલા બધા ફોટો છે. આટલા બધા ફોટો જોવા જઈએ તો મને લાગે લગ્નની તારીખ આવી જશે. મેમરી છે ને આજે હવે તારા લગ્ન લેવાના છે બોલો. જો આ એક નટખટ ફોટો બતાવ તારો. ચાળા કરતો ફોટો. બોયકટ વાળો. આ બોયકટ વાળો તો બીજો ફોટો. આમાંથી આપણે બીજો જો. આ મુંબઈ ગયા હતા પહેલા. બાલ્કનીમાં દોડાદોડ કરતી હતી. બહુ બધા ફોટો છે. આલ્બમ કાઢીશું તો હા લગ્નની તારીખે જતી રહેશે. બચપનમાં કેવા હતા? નાનપણમાં બસ એવી નટખટ. એને સ્કૂલ જવું ઓછું પસંદ હતું એટલે એને સ્કૂલ જવાનું આવે એટલે પેટમાં દુખે એટલે પાછા ડોક્ટર પાસે લઈ જઈએ. ડોક્ટર કે એને કશું નહીં કે એને રજા પડાવી દો એટલે મટી જશે. એટલે મટી જાય પછી તરત. અને આમ થોડી સેન્સિટિવ હા, પણ કઈ ખોટું ના ચલાવી લે. ડેડીની બાબતમાં તો ખાસ. ડેડી મોડા આવે તો ના ચાલે. ડેડી કેમ મોડું થયું એટલે ડેડી એને પોલીસ કહેતા હતા કે આ પોલીસ બધું બહુ ધ્યાન રાખે છે મારું. મોડા આવીએ તો તરત ઇન્ક્વાયરી થાય કેમ મોડા આવ્યા તમે. એટલે બધી રીતે એક્યુરેટ કામકાજ એનું. એમ કંઈ કહેવાની જરૂર જ ના પડે. અને જ્યારે આવી ત્યારથી આમ આખી રોનક જ બદલાઈ ગઈ અમારી. એમ કહેવાય તો ચાલે કે પહેલાં શું હતું ને આજે શું છે. એમ કે 11/11/2000 એની બર્થડે છે એ દિવસથી આજે પાછું વળી જોવાનો વારો જ નહીં આવ્યો મારે કોઈ દિવસ. અને પહેલા ખબર છે તમે દુકાનમાં પણ આપણે જ્યારે દિવાળી વખતે તમે ચોપડા પૂજન કરાવતા હતા તો પેલું કોલ્ડ સ્ટોર નું કાયમ સ્વિચ એનાથી ચાલુ હોય, એના હાથથી ચાલુ અને કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો તો રાઇપનિંગ ચેમ્બર તો એની સ્વિચ મેં એના હાથે પડાવીએ તારને આ સુધી જોવું જ નહીં પડ્યું મારે કશું એમાં. એમ એટલે મારા માટે તો હા લકી સાબિત થઈ છે. બહુ જ લકી. અને કહેવાય છે કે 11/11 જેને હશે ને એક જેને ખાલી 11 હોય એ બી શુભ કહેવાય છે. આ તો 2/11 છે એટલે 11/11 એટલે 22 તો બહુ જ આગળ જાય એમ આંકડો. એટલે તમારે જ્યાં જશે ત્યાં એના પગલાં શુભ કરી જશે અને તેની પ્રગતિ ખૂબ જ આપશે એમ. એટલે બહુ જ સારું લાગે છે કે ભાઈ આપણું ઘર તો પાવન કર્યું ને બીજું બી ઘર પાવન કરશે તો બહુ જ ખુશી થશે. આ જો આપણા કેટલા બધા મેમરીઝના ફોટોસ છે. આ જો તું આ જો સૌથી પહેલા આ જો આપણે આ કેરલા ટ્રીપ કરી હતી. આ તારો મારો ફેસ તો જો અંદર કેવો દેખાય છે. હું તો ઓલવેઝ મૂડી હતી પણ તું બી જો આમાં કેવી લાગે છે.
પછી આ ફોટો જો મમ્મી જોડે કેટલો ક્યુટ છે આ જો પછી આ તો મારો ફેવરેટ ફોટો છે આ તો એટલો સરસ ફોટો છે ને ધીસ ઇઝ માય ફેવરેટ ફોટો પછી ઓબ્વિયસલી હું આ બતાવવાની છું તને યાદ છે હું ઓલવેઝ બધાની બર્થડેઝમાં કાર્ડ બનાવતી હતી તો પછી આઈ સ્ટીલ રિમેમ્બર જ્યારે હું 5th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે તે મને આટલું સ્પેશિયલ કાર્ડ બનાવીને આપ્યું હતું હજુ બી મેં સેવ કરીને નાખ્યું છે લુક એટ ધીસ મારા લાઈફનું બેસ્ટ કાર્ડ હશે આ વાળું જો કેટલો બ્યુટીફુલ કેટલા એફર્ટ્સ લીધા હતા ત્યારે યુ નો મારી બર્થડેઝ એટલી સારી હતી જ્યારે તું ઇન્ડિયામાં હતી ત્યારે તું એટલી સ્પેશિયલ બનાવતી હતી તું મને યથાર્થ બંને મારી બર્થડેઝ એટલી સ્પેશિયલ બનાવતા હતા મને સ્ટીલ યુ નો આ બધું જ યાદ છે આમ વર્ડ ટુ વર્ડ યાદ છે પછી આ જો તારો કેટલો ક્યુટ ફોટો છે આપણા જૂનાગઢનો ફોટો છે યાદ છે તને પછી આ જો આપણે ફૂલ ફેમિલી દુબઈ ગયા હતા કેટલી મજા કરી હતી ત્યારે આ યાદ છે તને આ તારો અને પાર્કનો છે નવરાત્રીનો ફોટો કેટલી ક્યુટ લાગે છે તું ચણિયા ચોળીમાં બાળપણમાં તમારા સાથે એમનું બિહેવિયર કેવું હતું લાઈક ઓલવેઝ લાઈક હું ઓબ્વિયસલી હું એશાથી 7 years યંગર છું એટલે એ અમારી મોટી બહેન હતી એ બહુ જ કેરિંગ હતી ઓલવેઝ યુ નો કંઈ બી થાય બહુ જ પ્રોટેક્ટિવ હતી મારા અને યથાર્થ માટે અને સ્ટીલ અત્યારે બી આફ્ટર આટલા બધા યર્સ પછી બી એ બધું જ ધ્યાન રાખે છે લાઈક હું એટલી કમ્ફર્ટેબલ છું એના જોડે કે મારે કોઈ બી મારું સિક્રેટ હોય તો હું મારા પેરેન્ટ્સના જગ્યાએ પહેલાં એને કોલ કરીશ લાઈક નાનીથી નાની વસ્તુ હોય ભલે કેનેડા છે મારાથી દૂર છે સ્ટીલ લાઈક શી ઇઝ જસ્ટ અ કોલ અવે મારા માટે કંઈ બી થાય લાઈક મને એના પાસે યુ નો કંઈ બી શેર કરીને મને એટલું કમ્ફર્ટેબલ લાગે છે એટલે સ્ટીલ મતલબ એનો સેમ નેચર છે શી વોઝ ઓલવેઝ કેરિંગ ફોર મી મારા અને યથાર્થ માટે કોઈક એવી મુમેન્ટ જે મમ્મી પપ્પાને હજુ સુધી ખબર નથી અને તમારા બંનેને જ ખબર છે એ તો અમારા વચ્ચે સિક્રેટ હશે તો મમ્મી ડેડીના ના ખબર પડવી જોઈએ એ સિક્રેટ્સ તો કંકોતરી મોકલો કેસર છાટી કંકોતરી